પહેલગામના સૌ આતંકવાદના શિકાર બનેલા નાગરિકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું. અને પહેલગામ પછી આપણા નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બિહારમાં દેશની જનતાને કહ્યું હતું કે આતંકવાદીઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવવાનું કામ ભારતીય સેનાઓ કરશે. અને મિત્રો, થોડાક જ દિવસમાં નરેન્દ્રભાઈની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિ, સેનાનું પરાક્રમ, આપણી ખુફિયા એજન્સીઓની સટીક જાણકારી અને સેનાની મારક ક્ષમતાએ પાકિસ્તાનના 9 સ્થાનો પર આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વંસ કરી જમીન દોસ્ત કરી નાખી. પહેલા એર સ્ટ્રાઇક, પછી પહેલા સર્જિકલ સ્ટ્રાઇક, પછી એર સ્ટ્રાઇક, અને આજે આપણા દેશની મહિલાઓના માથા પરથી સિંદૂર ભૂસવાવાળા આતંકવાદીઓની સમાપ્તિનો કાર્યક્રમ એટલે ઓપરેશન સિંદૂર કરી નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓને મક્કમ જવાબ આપ્યો છે. ઓપરેશન સિંદૂરે અનેક પ્રકારની સમસ્યાઓનો એક સાથે જવાબ આપ્યો. આ પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી. ભારત ખોટી ખોટી ફરિયાદો કરે છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા. પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ થઈ અને બીજા દિવસે એમના જનાજાની નમાજમાં જ્યારે પાકિસ્તાનની સેનાના ઉચ્ચ અધિકારીઓ નમાજ પડવા માટે જોડાયા ત્યારે પાકિસ્તાનની સેના, પાકિસ્તાન અને આતંકવાદ ત્રણેયનું ગઠબંધન આખી દુનિયા સામે છતું થઈ ગયો અને આખી દુનિયાને સમાચાર મળ્યા કે પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડા ચલાવે છે. ભાઈઓ બહેનો, પહેલી 2 સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પાક ઓક્યુપાઈ કાશ્મીર સુધી સીમિત હતી અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની સીમામાં 100 કિલોમીટર અંદર ઘૂસી આતંકવાદીઓનો ખાત્મો બોલાવવાનું કામ કર્યું છે. અને એના પછી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશને સંબોધિત કર્યો અને એમાં સ્પષ્ટતા પૂર્વક કહી દીધું, સિંધુનું નદી અને લોહી બે સાથે ના વહે. જો આતંકવાદ બંધ નહીં થાય તો સિંધુ નદીનું ટીપું પાણી પણ તમને નહીં મળે. વ્યાપાર, ટ્રેડ અને ટેરરિઝમ એક સાથે નહીં ચાલે. ટેરરિઝમને આશરો આપવો છે તો બધા જ વ્યાપાર, બધા જ ટ્રેડ સમાપ્ત કરી દેવામાં આવશે. અને મિત્રો, ત્રીજું એમને કહ્યું કે અમે તો વાતચીત કરવા માટે પાકિસ્તાન સાથે તૈયાર છે, પણ વાતચીત થશે પાક ઓક્યુપાઈ કાશ્મીર પાછું લેવા માટે અને ટેરરિઝમનો ખાત્મો કરવા માટે. સ્પષ્ટ સંદેશ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દુનિયાની સામે આપી દીધો અને આખા દેશની જનતા આજે સેનાની વીરતા, સશસ્ત્ર દળોની સુસજ્જતા, આપણી જાસૂસી એજન્સીઓની સટીકતા અને નરેન્દ્ર મોદીજીની દ્રઢ રાજનીતિક ઈચ્છા શક્તિને આજે 140 કરોડ દેશ સલામ કરીને એના વખાણ કરે છે. મિત્રો, અને ગુજરાતીઓ માટે તો
વધુ ગૌરવનો દિવસ છે. વર્ષોથી ચાલતા આતંકવાદને એમની ભાષામાં જે નેતાએ જવાબ આપ્યો એ નેતા નરેન્દ્ર મોદી ગુજરાતના પનોતા પુત્ર છે. એ આપણા માટે ગૌરવનો વિષય. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 2047 સુધી વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સૌ પ્રથમ હોય એવા ભારતની રચનાનું બીડું ઉઠાવ્યું છે. એક નક્કર નીંવ, મજબૂત પાયો ભારતના વિકાસનો 11 વર્ષમાં નરેન્દ્રભાઈએ નાખ્યો છે. પરંતુ એની સાથે સાથે ભારતની સુરક્ષા, ભારતની સેનાની સુસજ્જતા અને ભારતની સીમાઓનું રક્ષણ, એનો પણ એક નવા પ્રકારનો ઇતિહાસ નરેન્દ્ર મોદી સાહેબે રચવાનું કામ કર્યું છે. આપણી બ્રહ્મોસ આજ દુનિયાભરના છોકરાઓ, યુવાનિયાઓ સર્ચમાં બ્રહ્મોસ નાખે છે કે બ્રહ્મોસ છે શું. પાકિસ્તાનની ચીનથી ઉધાર લીધેલી એર ડિફેન્સ સિસ્ટમ ધરીની ધરી રહી ગઈ અને પાકિસ્તાનના હવાઈ અડ્ડાઓ પર આપણી બ્રહ્મોસે જઈ એમના હવાઈ અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કર્યું. અને આ દેશમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભાઈઓ બહેનો, હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને કેટલાય આતંકવાદીઓ જે પાકિસ્તાનના દરમાં છુપાયેલા હતા, એમના અડ્ડાઓને સમાપ્ત કરવાનું કામ ભારતના સેનાના વીર જવાનોએ કર્યું છે. અને એના માટે સમગ્ર દેશ સેનાના જવાનોની સામે નતમસ્તક છે. સિયાલકોટ, નૂરખાન એરબેઝ, સરગોદા એરબેઝ, સુક્કુર એરબેઝ, કરાચી મિલિર કેન્ટ અને ભોલારી જેવી કેટલીય જગ્યાઓ જે એમને અભેદ મનાતી હતી, ત્યાં આપણી વાયુસેનાએ સટીક હુમલો કરી ભયંકર ક્ષતિ પહોંચાડવાનું કામ કર્યું છે. હું એટલું નિશ્ચિત રૂપે કહેવા માંગુ છું મિત્રો કે જ્યાં સુધી દેશમાં પોતાની સુરક્ષાઓને, પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનો ઇતિહાસ લખાશે, ત્યાં સુધી ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરથી એ ઇતિહાસમાં લખાવાનું કામ થશે. અને ભારતની માતૃશક્તિને, ભારતની માતૃશક્તિના સન્માનને આનાથી મોટું કોઈ સન્માન દેશના વડાપ્રધાન ક્યારેય ના આપી શકે. એટલા માટે હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકો વતીથી શ્રી નરેન્દ્ર મોદીજીને અને આપણી સેનાના વીર જવાનોને અનેક અનેક બધાઈ આપી શુભકામનાઓ આપવા માંગુ છું મિત્રો. અને આજે જે 1070 પરિવારોને ઘરનું ઘર મળ્યું છે, એ સૌને આ નવા ઘરમાં તમે સૌ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી રહો એવી અમારા સૌ મંચ વતીથી શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરું છું. મારી સાથે જોરથી બોલીએ, વંદે ભારત માતા કી, વંદે વંદે વંદે.